બહુ તો તમને બધે પહોંચી ના વળાતું હોય તો એવું કહેવાય કે મને આ અનુકૂળ આવે છે, મારા માટે આ સાચા છે, મારે માટે આ કામના છે. બાકી એ સિવાયના બીજા બધા છે તે સાચા છે, ખોટા કોઈ નથી, પણ મારા માટે કામના નથી. મને આ એક ફિટ થઈ ગયું બરાબર છે. આ તો કે મારા હાથ સાચા ને તારા ખોટા, એમાં પડે છે. એવું ના હોવું જોઈએ. જેને જે અનુકૂળ આવે, બધા કે એક જ લેવલના ના હોય, દરેકની સમજણ જુદી જુદી લેવલની હોય. આપણે સંસ્કૃતમાં કહે છે ને, તુંડે તુંડે મતિર્ભિન્ના, માણસે માણસે માથાએ માથે મતીએ સમજણ જુદી હોય. તમારે સ્કૂલમાં પણ કેજીથી લઈને મેટ્રિક સુધીના 12મા સુધીના જુદા જુદા ક્લાસ હોય છે ને, કે બધા એક જ ક્લાસમાં એક જ બધા છોકરાઓને રાખો અને એક જ માસ્તર બધાને ભણાયા કરે, એવું હોય? કેમ એવું નહીં હોય? કારણ કે દરેક છોકરાઓનું લેવલ જુદું જુદું છે ભણવા માટે, ગ્રાસ્પ કરવા માટે. જે લેવલનું હોય એને એ લેવલમાં જ મુકાય. એવું આ બધા ધર્મો જુદા જુદા લેવલના લોકો માટે છે. બધા એક લેવલના ના હોય, એક સ્ટેન્ડર્ડના ના હોય. બધાના સ્ટેન્ડર્ડ જુદા જુદા હોય. કેજીથી લઈને પીએચડી સુધીના બધા કોર્સિસ છે. શું કોઈ કેજીવાળો ખોટો ને મેં પીએચડીવાળો સાચું એવું કહેવાય? સૌની જગ્યાએ કરેક્ટ છે. મેટ્રિકની જગ્યાએ કરેક્ટ છે, કોલેજની જગ્યાએ કરેક્ટ છે, એના માસ્તરોય કરેક્ટ છે, એના સિલેબસ ચોપડા બધું કરેક્ટ જ છે. પછી કહેશે મારું સાચું ના ખોટું, મેટ્રિકવાળો કહેશે કેજીવાળો ખોટો. એટલે ના કહેવાય. તું ત્યાંથી આવ્યો છો ને તું આગળ નીકળી ગયો, પાછળવાળા માટે રહેવા દે. ખોટું કેવી રીતના કહેવાય? આ લોકો આમાં પડ્યા છે, મારો ધર્મ સાચો, મારો ગુરુ સાચો, મારો ભગવાન સાચો, બીજા બધા ખોટા. એટલે ના કહેવાય. મને આ કામનો છે અને હવે મારે જરૂર નથી, હું આ બધા સ્ટેન્ડર્ડમાંથી પસાર થઈને આવ્યો છું. બીજા માટે કામના છે, મારે આગળના માટે વાત છે. એવી સમજણ હોવી જોઈએ, બેલેન્સ કરતાં આવડવું જોઈએ. શું ખોટા સાચા ખોટામાં તો પડાય જ નહીં, તો આખું રાગદ્વેષ થઈ જાય. શું જે છોડવા માટે નીકળ્યા છે એ જ ધર્મના નામે જો થાય તો વાત પૂરી. એટલે જેને જે પસંદ પડે, રાગદ્વેષ ના હોય. પેલું કહેશે મારું આ સાચું છે તો તમારા માટે બરાબર છે. અમે એને ખોટું નથી કહેતા, અમે કોઈને ખોટું નથી કહેતા. શું દાદાએ ના પાડતા, બધું કરેક્ટ છે પોતપોતાની. કયા સ્ટેન્ડર્ડને તમે ખોટું કહેશો? કહેવાય છે. આપણે સમજવાનું છે, આપણે વિચારવાનું છે કે હું કયા સ્ટેન્ડર્ડનો સ્ટુડન્ટ છું. મારા માટે એ કરેક્ટ છે, બીજા બધા માટે બીજું કરેક્ટ છે. આવું આટલું જ સમજે ને તો પછી ક્યાંય ધર્મમાં મારા તારી સાચા ખોટી, મારો ઊંચો ને તારો નીચો, મારો ખરો ને તારો ખોટો, એ કશું રહે જ નહીં. શું વાળા સંપ્રદાયવાળાને તો કહેવું જ પડે કે આ સંપ્રદાયમાં એના બધા ફોલોઅર્સને રાખી મૂકવા કેવું પડે, આ જ સાચું ના હોય, ઊંચા ઊંચું, બીજું બધું ના, એવું રાખવાનું. શું એટલે સમજવાનું છે. તો આ બધું માથાકૂટ જ ના થાય. છે આ બધું ધર્મ કરવા છતાંય આ મૂળમાં જે રાગદ્વેષ જતા ના હોય ને તો ચિંતા, ઉપાધિ, ટેન્શન આ બધું જાય નહીં. ક્યાંક અણસમજણો એવી ભરેલી હોય છે કે જે અણસમજણો આપણને સાચું સમજવા નથી દેતી ને સાચું પામવા નથી દેતી. ઘણી બધી માન્યતાઓ હોય છે, પોતાના જાત માટેની માન્યતા, હું કોણ છું એના માટેની ખરી સમજણ નથી. પછી આ જગત શું છે, કેવી રીતના ચાલે છે, કોણ ચલાવે છે, આપણું કોણ ચલાવે છે, દુનિયાનું કોણ ચલાવે છે, આના માટે કેટલા બધા ગૂંચવાડા. સારું થાય તો કહેશે મેં કર્યું, બગડી જાય તો બીજાના માથે નાખી દે. ક્યાં કહેશે ગ્રહો નડે છે, નહીં તો કહેશે ભગવાન રૂઠ્યા છે. કોઈના માથે તો ઠોકી દેવા જોઈએ જ.
એ વિરોધાભાસ છે. એટલે આ બધા વિરોધાભાસમાંથી નીકળીને સાચું જ્ઞાન એ કોને કહેવાય કે જ્યાં એક પણ વિરોધાભાસ ના હોય, કોન્ટ્રાડિક્શન ના હોય, એકબીજાનો છેદ ઉડાડે. એ જો દ્રષ્ટિ હોય તો તમને ખબર પડે. તમે કોઈ પણ શાસ્ત્ર વાંચો કે કોઈનું વ્યાખ્યાન વાંચો છો, તમને સાંભળો તો તમને તરત ક્લિક થાય કે આ હમણાં આવું બોલ્યા અને હમણાં પાછા બીજું એને છેદતું પાછું બીજું બોલે છે. વાંચવામાં હમણાં આવું વાંચે પાછા એને છેદતા બીજું બોલ કે છે. એટલે ગૂંચવાડા થાય કે અરે આમાં તો કયું બેમાંથી કયું સાચું? બેઉના છેદ ઉડી જાય છે. બેમાંથી કે આ કામનું ના રહ્યું. દાખલા તરીકે ગણિતમાં કે બાપજી કે बच्चा तुझे इतना तो ध्यान रोज करना पड़ेगा, इतना तो नियम से करना पड़ेगा, इतना जप करना पड़ेगा, इतना उपवास करना पड़ेगा. तो આપણે કહીએ કે અચ્છા સાહેબ, અચ્છા બાપજી કरूँगा. પછી પાછા થોડી વાર પછી બાપજી કે बेटा भगवान की मर्जी के बिना पत्ता भी नहीं हिलता है, भगवान की सब कुछ करता है, उसकी मर्जी के मुताबिक सब चलता है, दुनिया चलाने वाला वो सब वही है. तो આપણે સમજી જવાનું કે હમણાં તો બાપજી મને આટલું બધું કરવાનું લિસ્ટ આપતા હતા ને હમણાં પાછું કે ભગવાનની મરજી વગર કશું થતું નથી. તો આ બધું લિસ્ટ ગયું ના કામું. મારે કરવાનું જ ક્યાં રહ્યું? એની મરજીથી થતું પછી મારે ક્યાં કરવાનું? મારી મરજીની વાત તો મને આમાંનું કશું કરવાનું ગમતું નહીં. અને ભગવાનની મરજીથી તો કરવાનું હોય તો મારે આમાં પડવાની જરૂર શું? તે એની મરજી થશે તાર થશે, નહીં તો મજા કરો. આ બધા ચોર લોકો હોય છે ને, ચોર, એ શું કહે છે? અરે આ ચોરોની તો વાત જવા દો, પણ આ બધા તાલિબાનો શું કહે છે? અમારી ખુદાને પેગામ છે એ પ્રમાણે અમે કરીએ છીએ. ખુદાની મરજી, ખુદાનો ફેલાવો કરવા કરીએ છીએ. એટલે આ જ અમારી પ્રેરણા છે ભગવાનની, એટલે અમે આ બધું કરીએ છીએ. ચોરે કહેશે મને અંદરથી પ્રેરણા થઈ એટલે મેં ચોરી કરી. ભગવાને મને પ્રેરણા આપી કહેશે. એટલે હું આવી પ્રેરણા ભગવાન આપતા હશે? ભગવાન જો આવી પ્રેરણા ચોરી કરવાનું આપતા હોય, ખૂન કરવાનું આપતા હોય તો એ જ ખૂની કહેવાય, એ જ ચોર કહેવાય. કરનારો કરતાં કરાવનારો વધારે ગુનેગાર. એટલે આવું છે આ બધું. શું વિરોધાભાસ છે, કોન્ટ્રાડિક્શન છે. પ્રેરણા આવી આપે નહીં. સારી પ્રેરણા આપે તો ખરાબી પ્રેરણા આપવાની એનો માથે આવે. એક જ કરતા એટલે પછી એ જ કરતા, બધામાં એનું જ આવે, પછી બીજાનું ના હોય. એટલે કે સારું એ કરવાને, ખરાબ આપણે કરવાનું. તો આપણે પૂછે તો આપણે કે સારું હું કરું છું, ખરાબ ભગવાન કરે જા. એવું ચોઈસ જ હોય તો આ બધા વિરોધાભાસ છે. એટલે આ જગતમાં કોઈ સ્વતંત્ર કરતા જ નથી. કરતા હતો તો ક્યારનો ઊંચો પર ચડીને પહોંચી ગયો જ્યાં ચાહે તો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. નિરૂમાં તમારો પ્રોગ્રામ ટીવી પર આવે છે ને, અમે સાંભળીએ છીએ. કોઈ મહેમાન આવે કે આ કોણ આ બેન છે કે? મેં કીધું એ અમારા ગુરુ છે. કહું તમે એમ કહો કે હવે કોઈને ગુરુ થતા નથી તો એને શું કરવું અમારે? તમારો ગુરુ છે એવું નહીં કહેવાનું. તમારે જે કહેવું એ કહો, ગુરુ છે નહીં. મારા જ્ઞાની છે, મારા માં છે. આપણે 5-25 જણાને કહી દીધું હોય તો એને એમ કહેવાય કે હવે અમારા ગુરુ નથી, એમ થોડુંક કહેવાય. હવે 5-25 જણા જ્યારે કોઈ ભેગા થાય ત્યારે સમજાવાય કે ભાઈ આ ખરેખર અમે એમને ગુરુ કહીએ, પણ એ તો પોતે ના પાડે છે કોઈના ગુરુ થતા નથી. પણ કદાચ આપણે એને કહીએ અમારે ગુરુ નથી એમ, પણ અંદર તો અમે એમ નક્કી જ કરી લીધું કે એ જ અમારા ગુરુ છે, તો એનું શું કરવું? હા, એટલે તમારે
એવું ના કહેવું કે અમારા ગુરુ નથી, પણ તમારે એમ કહેવું હા. કે આ માર્ગમાં ગુરુ શિષ્ય જેવું હોતું નથી. અમે અણસમજણથી ભક્તિભાવથી એમને ગુરુ કહીએ પણ છીએ. અંદર તો આમ નક્કી જ થઈ ગયું છે કે આ જ મારા ગુરુ છે એમ. એ તો હવે જાય એમ જ નથી કોઈ સંજોગોમાં એમ. સારું, તારે અમે જઈશું. જય સચિદાનંદ. આ એથી ઘણી ઊંચું પદ છે કાકા. આ ગુરુ કરતાં ઘણું ઊંચું પદ છે. તમારો જ આત્મા છે, તમારું જ સ્વરૂપ છે, કે આ જુદાઈ છે જ નહીં. આ બહારના પેકિંગની જોડે નથી સંબંધ જોડવાનો, અંદરનો સંબંધ જોડવાનો છે. એક જ અભેદ સ્વરૂપે છીએ. એટલે અમારો આત્મા જ છે એવું કહેવાય. અમારા માટે અમારો આત્મા જ છે. અને તમામ શાસ્ત્રોએ કહ્યું છે કે જ્યાં સુધી તમારા આત્માની પૂર્ણાહુતિ નથી થતી ત્યાં સુધી જ્ઞાની એ જ તમારો આત્મા છે, મારો આત્મા છે એમ કરીને ચાલજો. એટલે આત્મા તમારે તમારા અરીસામાં જેમ તમારું જુઓ એવું અમારો અરીસો જ છે તમારો. મેં એટલે આને કોઈ પદ જ નથી, પછી ક્યાં આત્માને કયું પદ આપશો? દાદા ભગવાનને જગત કલ્યાણની કેટલાય અવતારોથી ભાવના જ હતી. એ કેમ કરીને આ વિશ્વનું કલ્યાણ થાય, તો ક્યાંથી શરૂઆત કરી અને કેવી રીતે વધારવું અને કેવી રીતે જગતને પહોંચાડવું, તે આ એક ત્રિમંદિર એવો દાદાજીનો કોન્સેપ્ટ છે, ક્રાંતિકારી કોન્સેપ્ટ છે. અને કે આ કેવી રીતે જગતનું કલ્યાણ થાય, આખા વિશ્વના તમામ ધર્મોવાળા ને મતભેદ પક્ષાપક્ષી તૂટે અને સાચા રસ્તે ભલે એક ડગલું પણ ચાલે, વિતરાગ માર્ગમાં એક ડગલું પણ ચાલે, તેની માટે આ ત્રિમંદિરથી શરૂઆત થાય છે. લોકો તો જ્યારે પગ મૂકે છે મંદિરમાં ત્યારે કે છે આ અલૌકિક વાઇબ્રેશન આવે છે, ભગવાન સાક્ષાત બેઠા હોય અને હૃદયમાં ભગવાન છપાઈ જાય છે, ભૂલાતા જ નથી. અને ગમે તે ધર્મ જ્ઞાતિનો હોય એને એમ જ. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.